સાવલી ખાતે સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જયેશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મો સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. સાવલી તાલુકામાં ધારાસભ્ય કેતન ઇનામદારના પિતા સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જયેશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલનમાં 11મો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ ધામધૂમથી યોજાયો હતો. આ પ્રસંગે 751થી વધુ નવયુગલોએ વૈદિક વિધિ અનુસાર દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો. સાવલી ભીમનાથ મહાદેવ મંદિરથી જાણ પ્રસ્થાન કરાવી પોઈચા ગામ પાસે આવેલ કેતન ફાર્મ પર ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત અનેક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ટ્રસ્ટ દ્વારા તમામ નવ દંપતીઓને ઘરવખરીનો જરૂરી સામાન ભેટ રૂપે આપવામાં આવ્યો હતો, જેને કારણે નવા જીવનની શરૂઆત માટે તેમને સારો આધાર મળી રહ્યો છે. આ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ સાવલી વિસ્તારમાં સામાજિક એકતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો. યુવાનો તેમજ સર્વ લોકો માટે રાજકોટ ખાતે કૃષ્ણ સંસ્કાર વળનું પણ આયોજન છે. 3 મહિના પૂર્વે જે સાથે વાત કરી કે જે 21 નવયુગલ દંપતી મુસ્લિમ સમાજના નિકાહ ખાની પણ કરવા જઈ રહ્યા છે. સાહેબ, સર્વ જ્ઞાતિને પણ સર્વ ધર્મ સમૂહ લગ્ન મહોત્સવ પરમ પૂજ્ય કૃપાળુ પરમાત્માના આશીર્વાદથી આ થાય છે. ત્યારે આપ સૌનો હૃદયથી ખૂબ 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 આશીર્વાદ. વાદળ ગઈકાલે આપણે સૌએ જોયું છે. કેટલા લોકોએ કાલે વાદળ જોયું હતું એ મને કહો, હાથ ઊંચા કરો છો. જેને કાલે 5 વાગે એવું લાગતું હતું કે કદાચ એક ટોળી વરસાદ પડી જાય, ત્યારે પણ એક વ્યક્તિના મોઢામાંથી એવી વાત હતી કે વરસાદ નહીં પડે, ઈશ્વર આપણી સાથે છે અને આ પ્રસંગ ઈશ્વર પાર પાડશે. આ ઈશ્વરે ખરેખર આજે તાપ પણ ના આવે અને કોઈ પણ પ્રકારનો પવનની પણ અત્યારે તકલીફ દેખાતી નથી અને કોઈને તાપ પણ ના લાગે એવું સરળ વાતાવરણ જ્યારે ઈશ્વરે ઊભું કર્યું છે. ખૂબ ખૂબ હૃદયથી આપ સૌનું સ્વાગત કરું છું. ફરી એક વખત આપે અહીં આગળ આવ્યા, આ પ્રસંગને શોભાયો. અને બીજી એક વાત કહું, મારા પરિવાર સાથે સાથે જે લોકોએ અહીં આગળ રાત દિવસ મહેનત કરી છે એવા માટે પણ, કારણ કે એમની દીકરી કે એમની બેન લગ્ન નથી કરતા પણ પોતાની દીકરી અને પોતાની બહેન લગ્ન કરે છે, એ રીતે રાત દિવસ મહેનત કરીને આ પ્રસંગને દીપાવે છે. એના માટે પણ આપ તો એક વખત આજે ખૂબ ખૂબ આભાર. ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. અને સૌને ફરી એક વખત આવતી સાલ પણ ભગવાન આનાથી પણ સારો પ્રસંગ, આનાથી પણ ડબલું જોડા સાથે કરાવે એવા આપ સૌના આશીર્વાદ લઈ અને અમારી વાણીને વિરમું છું. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. વંદે માતરમ. મહેન્દ્રભાઈ જયેશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી 135 વિધાનસભાના લોકપ્રિય અને લોકલાડીલા ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર વરદ હસ્તે આ 11મો વિરાટ સમૂહ લગ્ન ના ઉજવણીના ભાગ રૂપે ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ નવયુગલો 751થી વિશેષ મોટી સંખ્યામાં આજના પ્રસંગમાં જોડાઈ રહ્યા છે. મિત્રો, અહીંયા પોતાની જીવનની નવી શરૂઆત કરવી એ વર્ષોના વર્ષમ પરંપરાગત આ કાર્યક્રમ બની રહ્યો છે. ત્યારે આમાં સૌ લોકો, તાલુકાની મોટી સંખ્યામાં જનતા ઉભરી છે, સાથે આજુબાજુ તાલુકાની જનતા ઉભરી છે અને બહુ જ હજારોની જનપેદલી સાથે આ મોટો મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે. ત્યારે હું અને તમે બધા જ આ યજ્ઞના સહભાગી થયા છે. ત્યારે આ યજ્ઞને અમે હૃદયથી ખૂબ ખૂબ આવકારીએ છીએ.